वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरि कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी, श्री ठाकुर जी महाराजनी जय, श्री हरि कृष्ण महाराजनी जय, श्री घनश्याम महाराजनी जय, श्री सद्गुरुदेवनी जय, श्री 500 परमहंसनी जय। जय श्री स्वामीनारायण। श्री पुरुषोत्तम चरित्र अध्याय 22 कड़ी 11। सरस मजानो भगवान श्री हरिनो अयोध्या में उपवीत संस्कारनी कथा एनो प्रसंग चाले छे। धर्मदेव भक्ति माताए पोताना सगावालाओने बधाने बोलाव्या छे, कुमकुम पत्रिकाओ लखावी छे। लोको बधा एक दिवस वहेला आवी गया छे। आगळ लखे छे, मातुल पक्ष हूँ के जन आए, लायक वसन रूभूषण लियाए। आए हरिजन ही हर खाई, धर्म भक्ति दर्शन चित चाही। धर्म भक्ति दर्शन चित चाही। मोसाळ पक्षना घणा संबंधीजनो प्रसंगने अनुरूप वस्त्र आभूषण लईने आव्या। मोसाळ पक्षना विश्राम मामा एमना बधाय जे कई भाईओ हता बधा धर्म भक्तिना दर्शननी चाहनाथी घणा हरिभक्तो पण हरखाता हई आव्या हता। घणा दिवसथी देवी भक्ति देवीना दर्शन थया नथी, धर्मदादाना दर्शन थया नथी। चालो ई बाने आ उत्सव छे तो एने मळी लेवाय, एना दर्शन थी जाय। दर्शन करवा योग्य। धर्मदेव भक्ति मातानी ख्याति हती एवी के घणा लोको चाहता था, पण जवुं केम, कई प्रसंग विना केम जवुं? प्रसंग होय तो तरत दौड़ीने बधाई जाय। हૈયા હરખમાં આવી ગયા બધાના। ઉત્તરન યોગ્ય દિયે અગારા, કિય સબકે સન્માન અપારા। ભાંતિ ભાંતિ કે ભોજન દીને, સબકુ સંતોષી સુખી કીને। ધર્મદેવ ભક્તિ માતાએ સર્વ લોકો જે સંબંધીઓ મોસાળ પક્ષમાંથી આવ્યા હતા, બીજા ઘણા હરિભક્તો આવ્યા હતા, બધાને ઉતરવા યોગ્ય સ્થાને ઉતારા દીધા। સૌને અપાર સન્માન આપ્યું અને પછી भिन्न भिन्न प्रकारना भोजन करावी सौने संतुष्ट तथा सुखी कर्या। बधानी आगता स्वागता करी। अने गृहस्थाश्रमनो धर्म छे। कोई पण अतिथि आवे, आ तो बधाय जाणीता हता, पण कोई अजाण्यो व्यक्ति आवे तो पण एने मान साथे बोलाववुं, बेसाडवा, जमवानुं, पाणीनुं पूछवुं। आ एक गृहस्थाश्रमनो श्रेष्ठ धर्म छे। तारे आंगणीए
આવીને કોઈ પૂછે, હા ખાલી પૂછે કે ભાઈ કોનું ઘર છે, આ તમારું જ છે, આવતા રહ્યો બાપા, આવતા રહ્યો. હે આવકારો મીઠો આપજે, એને પાણી પાવું, બેસાડવા. હા પહેલાના જમાનામાં કેવું, અત્યારે તો હજી છે બહુ મૃતપ્રાય. હા ઘણી વાર હગાવાલા હાવ નજીક ના હોય તો આવ્યા હોય તો કે લે આલે તમે કોણ છો એમ પૂછાય. કોણ છો તમે, ક્યાંથી આવો છો? આપણે કઈ ભાડા નથી હો. કોઈ પણ અજાણ્યો માણસ આવે તોય પણ આપણી એક ગ્રસ્તાશ્રમની ફરજ કો, ધર્મ કયો. હા તો અતિથિ દેવો ભવ. એમાંય નોતરેલા હોય એને તો હાચવવા જ પડે ને. પછી એમાં હું હાચવવાના, તો ફરી કોઈ આવે એને ઈચ્છા ન હોય પણ આપણે ધર્મ તો ચૂકી ગયા એટલું તો પાકું. અહીંયા મંદિરમાં કોઈ આવે, હું દોડ્યા આવો છો તો કોણ આવે? એમ કે સારું થયું લ્યો બાપા, સારું દર્શને આવ્યા હતા, બહુ સારું થયું લ્યો, આવો આવો બેસો. અહીંયા આંગણે આવે ને ત્યાં તરત આમ દૂરથી આમાં આવતા હોય ને ત્યાં હામું હા દોડીએ, હામાં જઈએ, આવો. ઘણા આમાં અહીંયા આપણે આ મંદિર છે ને બાજુમાં જ ભોળાનાથનું મંદિર છે, બરાબર? તે દરવાજો ભૂલી જાય ઘણી વાર જવાનું અહીંયા, પણ આપણા દરવાજામાં આવી જાય ને કે અહીંથી કાંઈક સીડી છે ચડવાની, અહીં સુધી આવે. હા બાઇક લઈને આવે, હાલીને આવે, અજાણ્યા જ હોય હાવ. પછી આપણે આવો બાપા, આવો દર્શન. કે ના તો દર્શન કરવા જરા આવ્યો હતો, કીધું દર્શન જ થાય, આવતા રહ્યો તમ તારે, ભગવાનના દર્શન થાય. ક્યાં અહીંયા જ આમ આ ભોળાનાથના મંદિરે જતો હતો લહતો, પછી આમથી ગેટ છે, પછી બતાવીએ આપણે, જાઓ ન્યાય દર્શન કરી આવો. પાણી પાઈએ, પ્રસાદ આપીએ, જમવાનું પૂછીએ. બસ અત્યારે શું જોઈએ લોકોને કહો તો મને? હે કોઈ પણ નાનો દીકરો હોય તો પ્રેમથી તમે બિસ્કિટ બતાવો એટલે એ છોકરો ફરી વાર આવે કે ન આવે? બસ સીધી લાકડીનો ઘા કરો તમે. આવા નાવા હું દોરડા આવે છે કે ભાઈ છોકરાની ખબર પડવા માંડી છે. બોલો હવે 4-5 વર્ષનો છોકરો હોય ને એને શું હોય? હે તમે જોજો, જે છોકરું 6 મહિનાનું હોય હજી ખબર નહીં, બરાબર ને, એનામાં તો શું બહુ સમજણ ને જ્ઞાન કે કાંઈ હોય, પણ એ છોકરાને તમે વાલ કરો, પ્રેમ કરો, માથે હાથ ફેરવો, એવું તમે થોડોક હાથમાં લઈને ફેરવો, તેડો તો ગમે. માયખો કાઢજો લ્યો તો રડવા ન મળે કહેજો, પરાણેને કંઈક કરાવજો લ્યો, રડવા ન મળે કહેજો. કૂતરામાં પણ એટલી છે સેન્સ, બોલો હડ તો ભાગે કે નહીં, પણ બચકારો એટલે તરત પૂછડી પટપટાવતા હોય ને એને ખબર પડે છે પ્રેમ શું છે અને જાકારો શું છે. એમને ખબર પડે છે, બોલો. માણાને નથી ખબર પડતી ઘણાને કે આ જાકારો દઈએ તો એમાં નુકસાન થાય અને કોકનું દિલ દુખાય, એવું કરાય નહીં, મોટે અવાજે બોલાય નહીં. હવે તો બધા અત્યારે વધારે ગમે એવો ભગત એકાંતિક હોય તોય એકવાર તમે એને અપમાન કરો તો એમ માને હું આત્મા છું, દાદા હું આત્મા છું. મને હું જાકરો આપે કે અપમાન કરે, બધું કરે, ગધેડે બેહારે, મને શું ફેર પડે? એમ ઈચ્છે કોઈ? રાત દિવસ માળા કરતા હોઈએ, 40-50 વર્ષથી સત્સંગમાં હોઈએ, પૂજા પાઠ, નિત્ય નિયમ, ધૂન ભજન, કીર્તન, ધ્યાન બધું કરતા હોઈએ, પણ ખાલી આપણને એટલું જ કહે ને તમને ક્યાં કઈ ખબર પડે છે તો શું થાય આપણને? આનામાં અક્કલ નથી લાગતી, હું બોલું ખબર નથી, કહીએ કે ન કહીએ? નહીં એમ કે હા ભાઈ આ મને તો કાંઈ ખબર પડતી નથી બાપા, હું તો દાસનો દાસ, ગુલામ છું, એમ કે. એવું છે. આપણે જ્યારે કોઈનું અપમાન કરીએ ત્યારે એટલું વિચારવાનું કે એની જગ્યાએ હું હોઉં અને ઈ મારું અપમાન કરે તો મને કેવું થાય, આટલું વિચાર એટલે માણસ તરત શાંત થઈ જાય. શું વિચારવાનું? બસ ટ્રાન્સફર થઈ જવાનું ખાલી. એની જગ્યાએ હું હોઉં
અને મારું એણે અપમાન કર્યું હોય તો મને કેવું થાય? નથી ગમતું ને, તો મારે કોઈ દી કોઈનું અપમાન કરાય નહીં, કારણ કે એને નથી ગમતું. કોઈ દી જાકારો અપાય નહીં. મીઠા બે બોલ બોલવામાં શું આપણું જાય છે? પણ અમુકની કબાડી ભાષા જેવી હોય ને, પેલા આ તો ભગવાનની લીલા છે. પેલા પરશુરામજી મહારાજ પધાર્યા જનકપુરીમાં, રામચંદ્ર ભગવાનને ધનુષ માંગ્યું, કડાકો બોલ્યો અને પરશુરામજી મહારાજ દોડતા હાથમાં ફરસો લઈને આવ્યા. કોણ સઠ છે જેને મારા ઈષ્ટદેવ શિવનું ધનુષ તોડ્યું? તે રામ હું બોલ્યા, પ્રભુ આપનો કોઈક દાસ જ હોય ને, આપના દાસ વિના આ કામ કોણ કરી શકે? લ્યો, ત્યાં તો પરશુરામને ઓર ગરમ થયા થોડા. દાસ નહીં, આ સઠ છે, સઠ. મારા ઈષ્ટદેવ શિવનું ધનુષ તોડ્યું છે. તો એ રામ કઈ બોલ્યા નહીં, હસતા રહ્યા, હાથ જોડીને ઉભા રહ્યા. હા, એને હું મારો પ્રતાપ બતાવી દઈશ. આ ફરસો જોયો છે, ફરસો? ત્યાં લક્ષ્મણજી આગળ થયા. રામને કીધું થોડાક 2 ફૂટ પાછળ વ્યા જાઓ તમે, હવે મને આવવા દો મેદાનમાં. લક્ષ્મણજી આવીને કે બાપજી? તો કે હા બચ્ચા, કારણ કે એ તો નાના છોકરા. હા, ક્યાં પરશુરામજી મહારાજ? આ ફરસો વજન લઈને હું ફર્યા કરો છો? કા કે તમારે આ ખોટા આની જરૂર જ નથી. કેમ? કે તમારી જીભ જ ફરસા જેવી છે કે કેટલાને કાપી નાખે. આ ખોટો વજન લઈને ફેરા કરો છો. હું થાય ગયો તો મને તો. હા, ઘણાની જીભ જ ફરસા જેવી હોય, પછી એ સન્માન ન કરી શકે. એટલે બોલવા ઉપર આવ્યું હતું બધું. તમે થોડા લેટ પડ્યા. ઉતાવળ બોલવામાં કરાય નહીં. ક્યાં બોલવું, કેટલું બોલવું, કોની હારે બોલવું, શું બોલવું, એ બધી ખબર પડવી જોઈએ. દાદાને આંગણે અતિથિઓ આવ્યા, મહેમાનો આવ્યા, ખૂબ આગતા સ્વાગતા કરી, મીઠે બોલે બોલાવ્યા. લ્યો, એમાં જેને પત્રિકા લખી હોય એ આવ્યા હોય, પત્રિકા ન લખી હોય 2-4 એ આવ્યા હોય. એમ કહેવાય તમે હું આવ્યા છો, સારું થયું. લ્યો, હા, પછી એમ થાય કે હા, તમને પત્રિકા અમે આપવાની ભૂલી ગયા, તોય તમે અમારો પ્રસંગ શોભાવવા માટે આવી ગયા. અમારા મોટા ભાઈ કહેવાય. હોય તમે અમારા ઉપર બહુ દયા કરી, કે કૃપા કરી, સારું થયું આવ્યા. લ્યો, તો દાદાએ ખૂબ સન્માન કર્યું, બધાને ભોજન જમાડ્યા, સંતુષ્ટ કર્યા. કંઈક કોઈને ખવડાવવાથી કંઈક ઓછું થતું નથી, હમણાં વધે છે. કારણ એમ આ બધું ખાઈ જાય તો બધું આપણે એમ કંઈ રહે નહીં ને. આ બધું કેમ ભેગું થાય? એમ જ ભેગું થાય. હા, એમ જ ભેગું થાય. આ મોટા મોટી જગ્યાઓ મોટામાં તમે જો ને, રાત દિવસ સદાવ્રતો હાલે તો ખૂટે જ ક્યાંય. જ્યાં ખાવાના તાવડા વેતા છે. અમુક તો એટલું બધું ના ભાઈ ના, એ બધું નો ધંધો કરાય. લે, ધંધો કહેવાય? પરોપકાર કહેવાય. શું કહેવાય? પરોપકાર કહેવાય. હા, આવો તમે તમારે જમી લ્યો. હા, હશે ત્યાં સુધી ખવડાવજો, નહીં હોય તો હું તમારે ભાઈ માગી લઈશું. બીજું હું હે ભાઈ, એમાં ક્યાં મોટી વાત છે? નહીં હોય ત્યારે કહેશું કે ભાઈ લ્યો, નથી થોડુંક લઈ આવો, જાઓ. હોય ત્યાં સુધી આપી દેવાનું. લ્યો, ખાવાથી કાંઈ ખૂટતું પણ નથી. એટલે તો આ મહારાજે તાવડો પાવડો નગારા વહેતા કરી દીધા. વહેતા ને વહેતા, કોઈ દી બંધ જ નહીં. કુલ ગુરુ ઉત્તમ કુલ હું કેન સામ વેદી દ્વિજ સોઈ, દુસરે દ્વિજ દ્વિજ પુની, દુસરે ઋત્વિજ દ્વિજ પુનીન આયે તત્પર હોઈ. ધર્મદેવના કુળગુરુ ઉત્તમ કુળના સામવેદી દ્વિજ હતા, બ્રાહ્મણ હતા. દરેકમાં કુળગુરુ હોય. હવે આપણા કાઠિયાવાડમાં ગામ ગુરુ હોય. હા, એક ગામ એનું દત્તક હોય. ખબર નહીં, એક વાર હું ગયો, અચાનક ગયો, લોયાથી કંઈક સભા કરવા ગયો હતો. એટલે હા, એટલે પછી કથા સભા બધું સરસ થયું. જે
ગામ ગુરુ હતા એમને ખબર પડી ગઈ. હા, તરત જ ભાઈ થોડી ઉપાધિ તો થઈ, થોડું સહન કરવું પડ્યું. કોણે પૂછીને ગામમાં આવ્યા, અમે ગામ ગુરુ છીએ, અમારી પરમિશન હોય ને તમારાથી પગ ના મુકાય. હશે બાપા, ભૂલ થઈ ગઈ. હા, પછી તો ગામ અમે પછી જાતા બંધ થઈ ગયા. જો કે કારણ કે આપણાથી ન જવાય ને ભાઈ, ગામ ગુરુની પરમિશન વગર આપણાથી જવાય નહીં. તે ગામ આખું આવ્યું આપણી પાસે, ગુરુ એકલા જ રહ્યા. આવું થયું, કારણ કે ગામ આખું આવ્યું ના. પછી તો ગામ જ આવી ગયું. પછી હું જાય, અમારે જવાનું હતું ત્યાં સત્સંગ કરાવવા, તો ગામ જ આખું સત્સંગ કરવા સામેથી લોહી આવી ગયું. તે ગુરુ એકલા રહ્યા. ગુરુનો થોડીક વાર ધોખો તો થયો કે હારું ખોટું થઈ ગયું. પ્રેમથી આવ્યા, હા બહુ સારું થયું, અમે કથા નથી કરતા, કમસે કમ તમે જ કરો છો. અમે વિચરણ નથી કરતા, તો કમસે કમ તમે જ કરો છો. વર્ષે 2 વર્ષે 5 વર્ષે આવવાનું નહીં, તોય કોઈને ઘરવાઈ દેવાનું નહીં. એ ગામ ગુરુનો પ્રતાપ. હા, એ 12 ગામના જ હોય ને. એક ગુરુને પાછા એક ગામ ન હોય, 8-10 ગામ હોય. એટલે આ તો આનંદની વાત છે. હશે ભલું કરે ભગવાન, પણ એવું હોય દરેકમાં. એમ કુલ ગુરુ પણ હોય, કુળના આવતા પરંપરાના ગુરુઓ હોય. અને સાચી સારી પ્રથા છે. કુલ ગુરુ હોય એ આ સામવેદી બ્રાહ્મણોના એ પ્રમાણેના હોય, ઋગ્વેદી બ્રાહ્મણો હોય એના એ હોય, કોઈ યુર્વેદી હોય તો એના એ હોય. આ તો સામવેદી બ્રાહ્મણ. ધર્મદેવના કુલગુરુ જે ઉત્તમ કુળના સામવેદી દ્વિજ હતા, તે અને અન્ય ઋત્વિજ વિપ્રો બધા બ્રાહ્મણો આ અવસરે તત્પર થઈને ધર્મદેવના ઘેરે આવ્યા છે. બાજત બહુ વાજિંત્ર, કાંસા નગારા ઢોલ શરણાઈઓ મીડી વાગવા. ઉત્સવનો પ્રારંભ થઈ ગયો. અને આંગન મેં વૃષદેવ કે, ધર્મદેવના આંગણામાં વાજિંત્ર વાગવા લાગ્યા. પ્રમદા મિલી પવિત્ર, ગીત મંગલિક ગાત હે. પ્રમદા એટલે સ્ત્રીઓ, નરનારીઓ, બ્રહ્મકુમારિકાઓ, ત્યાં બ્રાહ્મણની બધી બ્રાહ્મણ પત્નીઓ, ઋષિ પત્નીઓ બધી આવી અને ભેગી મળી પવિત્ર માંગલિક ગીતો ગાતી હતી. કેવા ગીતો? આ બધું એક એક વસ્તુ શીખવા જેવી છે આમાંથી. કેવા ગીતો ગવાય, કયા પ્રસંગે કેવા ગવાય. હવે લગ્ન તો એક બહુ પવિત્ર પ્રસંગ કહેવાય. લગ્ન પ્રસંગ એટલે પવિત્ર પ્રસંગ કહેવાય. અગ્નિદેવની સાક્ષીએ, ગણપતિ બાપાની સાક્ષીએ, પોતાના ઈષ્ટદેવની સાક્ષીએ, પોતાના સદગુરુના આશીર્વાદથી જ્યારે કહેવાય ને, પેલામાં પગલા ભરે, શું કે એના સંસારમાં પગલા, હા, ગ્રસ્તાશ્રમમાં પ્રવેશ કરતા હોય ત્યારે એને કેટલા બધાના આશીર્વાદ લેવાના હોય. કારણ કે જોખમી છે બધું. કેમ લાગે છે? નથી જોખમી? પ્રવીણભાઈ, થોડું જોખમી કામ તો ખરું. તમે થોડા ધીરા રહેજો. જોખમી છે, આજુબાજુ પૂછવું. એટલે હવે એવું બહુ કાઠું કામ કરવા જવાનું છે. એટલે આશીર્વાદ, કૃપા આ બધાની જરૂર પડે. ગણપતિ બાપા હોય, પોતાના કુળદેવી હોય, કોઈના ઈષ્ટદેવ હોય, કોઈના સદગુરુ હોય, બધાના આશીર્વાદ, મા બાપના આશીર્વાદ. સાવધાન, કન્યા પધરાવો, સાવધાન. સાવધાની હવે શરૂઆત થઈ ગઈ. અઘરું છે. તો એટલા માટે પવિત્ર માંગલિક ગીતો ગાવા જોઈએ ભગવાન સંબંધી. હા, એક લગ્નમાં મહારાજ ગયા તો દબદબાટી મીંડા બોલાવા, હામ હામા પક્ષા. હા, વરનું નળિયા જેવું નાક, હા, એનો આવો ને પેવો ને ફલાણો ટીકાણો, હામ હામા ચાબખા મારે. એને હું કે પેલું ગાય ને, ફટાણા, ફટાણા ગાય, ફટાણા એવા ગાતા હતા ને. અને મહારાજનો મગજ ગયો, ભાગ્યા મહારાજ તો. આ બધા પાછળ થયા. મહારાજ, તમે અમારા પ્રસંગમાં મૂકીને ભાગ્યા, પણ તમે કઈ કારણ તો કયો.
આટલું બધું જાગતું કારણ છે ને મને પૂછો છો? સુખપુરમાં, ગઢડા પાસે સુખપુર, વાકિયા ગામની બાજુમાં સુખપુર ગામમાં મહારાજ તો આવી દબદબાટી હામાં ફટાણા બોલે ને ગાળું બોલે ને લગ્નમાં. આ શું? ભગવાન કે અહીં રેવાય જ નહીં. હરિહરિ ભક્તોએ પાછા વાળ્યા કે મહારાજ અમારી ભૂલ થઈ ગઈ, હવે અમે ધ્યાન રાખશું. કે ધ્યાન નહીં, હવે આવા ફટાણા બટાણા કાઢી નાખો બધું અને ગીતો મંગલ ગાઓ. પણ મંગલ ગીત કાઢવા ક્યાંથી? તો કે લ્યો એમ છે તો હા, બોલાવો મુક્તાનંદ સ્વામીને, પ્રેમાનંદ સ્વામીને, બ્રહ્માનંદ સ્વામીને. મુક્તાનંદ સ્વામી હા મહારાજ, લગ્નના ગીતો બનાવો નવા. કે લો, હા, જ્યારે જેની જેવી જરૂરિયાત. અત્યારે ઉત્સવના ગીતો નથી બનાવવા પડતા. ઉત્સવ આવ્યો રે, ઉમંગ લાવ્યો રે, પધારો પધારોના ગીતો નથી બનાવવા પડતા. પ્રસંગના ગીતો તો બનાવવા પડે. હા, પછી કોક જડતા પકડી લે, ના વરી નંદ સંતો સિવાય બીજા ગવાય જ નહીં, તો ગાય એકલો. એવું ભાઈ, સમયે સમયે કોકના હારા હોય, ભજન ભક્તિ વાળા ભગવાનના સ્વરૂપના હોય, સંતોના મહિમાના હોય, સારા માંગલિક પ્રસંગને અનુલક્ષીને હોય તો ગવાય, કઈ વાંધો નથી. બધા બનાવે ને સારું કહેવાય, પ્રસંગ શોભી જાય. હા, પણ અમુક જડતા ઘર કરી ગયું હોય ને એટલે એવું હોય. મહારાજે બોલાવ્યા મુક્તાનંદ સ્વામીને, લગ્નના ગીતો લખો. કે લો, અને લખા. કુંદનપુર વિવાર ચો, મને શબ્દો તો ભૂલાઈ ગયા છે. આ સોણી ભૂપતિ ભીમક રાય, માધવપુરનો માંડવો અને જાદવ કુળની જાન, પરણે રાણી રૂખમણી અને વર પુરુષોત્તમ ભગવાન. રૂક્ષ્મણી વિવાહના લગ્નના કેટલા 10 થી 12 જેટલા પદો લખ્યા. પ્રેમાનંદ સ્વામી તુલસી વિવાહના લખ્યા. લ્યો, એટલે પછીથી ગાવા લાગ્યા. કારણ કે મંગલ ગીતો કહેવાય, પવિત્ર ગીતો કહેવાય. ડીજે ધબધબાટી બોલે અને ન ગાવાના ગાય. હા, કેવા ફિલ્મી ગાયનો. એ પ્રસંગ નો કહેવાય, એ બધું છે ને અડ્ડો કહેવાય બધો. સત્સંગી માત્ર ક્યારેય એવા ડીજેના ફિલ્મી ગાયનો વગાડીને વરઘોડા ન કઢાય. હા, અને લગ્ન પ્રસંગમાં બહુ સાત્વિક ગીતો ગવાઓ જોઈએ, ગણપતિના ગીતો ગવાઓ જોઈએ. સમજ્યા? સારા વખાણના, વેવાઈના વખાણ કરે તો હું એમાં જાય એનું. કેવા થોડ બોલતા લ્યો, ખાવ ગયું બોલો, નહીં તો એવા લાંબા ઢાળના ધોળ બોલે. સૂરજ ઉગ્યો રે સોનાનો સૂરજ, ઘેરે સૂરજ જ ઉગ્યો હોય, સોનાનો પ્રસંગ કેવો આવ્યો હોય, એવા ગાય તો શું વાંધો. આનંદ આપ્યો અતિ ઘણો રે આસમામાં અલબેલ પુરુષોત્તમ પ્રગટી રે. લગ્નમાં ગવાય, શું વાંધો એમાં ભાઈ? ન ગવાય? ભગવાનના મહિમાના ગીત તો ગવાય જ ને. હરી હયાના હાર છો એ જીરે તમે, હરી હૈયાના હાર છો. આવા ગીતો ગાય તો કે આ તો જૂના જમાનાનો દેહી માણા છે. શું કે દેશી માણા, અને કાંઈ ખબર જ નથી પડતી. એલા લાવો કે 50,000નું ડીજે લાવો કે એ કાન પકવી દે ને પડદા ફાડી નાખે. તો કેવું ગાયું? બ્રહ્માનંદ સ્વામી સમજો, દાદા ખચરને પરણાવા જતા હતા અને મહારાજે આમ કીધું, લાવો બ્રહ્મ મુનિ ઉપાડો તારે. અને ગઈ તી ભરવાને નીર, આને ગઈ તી ભરવાને નીર. એવા કેસરીએ એવા ઘેરે નટવર દીઠા માણરાજ. ઉભી ઉભી
યમુના ને તીર. કેવા કીર્તનો, માણસ આમ વૃત્તિઓ બધી શાંત થઈ જાય હો. હા, હમણાં જ કરે, ડોલવા માંડે, ડોલવા માંડે, ભગવાન ડોલવા માંડે, શેષ નારાયણ હોય તો એ ડોલવા માંડે, ભેગી આખી પૃથ્વી ડોલવા માંડે. લ્યો કેવી મજા આવે. હવે ઢીંચક 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 ઢીંચક, અરે બાપા. આ બધું હવે તો જેને સંભળાવવાનું છે કોઈ બેઠું નથી, અને જેને હવે ગાવાનું નથી બધા બેઠા છે. એવું છે. એટલે સુંદર મજાના પવિત્ર માંગલિક ગીતો બેનો ગાતા હતા. ગણપતિ પૂજન પ્રથમ કરાયા. પેલું પૂજન ગણપતિનું, એને વરદાન છે. હા, ગણપતિ કઈ પણ પ્રસંગ, હા આપણે મહાપૂજા કરીએ છીએ તો એ પેલું પૂજન ગણપતિનું. હાલો, વક્રતુંડમ મહાકાય સૂર્યકોટિ સમપ્રભમ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. ગણપતિ બાપા પહેલું પૂજન એનું. ભગવાન નીલકંઠ વર્ણી ગ્રહ ત્યાગ કરીને જ્યારે નીકળ્યા ત્યારે ઘરની બહાર પગ મૂકતા પહેલા ગણપતિ બાપાની સ્તુતિ કરી લ્યો. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્દિતાય નાગાનનાય સ્તુતિ યજ્ઞ વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. વિઘ્નેશ વિઘ્નમય ચંડ. બહુ સરસ મજાની આખા 8 શ્લોકો છે. તો ગણપતિ બાપાનું પૂજન કરવું જોઈએ હો, ભાવથી કરવું જોઈએ, પરાણે પરાણે નહીં. ભાઈ ગણપતિનો ગોખલો પૂર દેવાનો બધું, હવે એ બધું કઈ શાસ્ત્રમાં લખ્યું? આપણે મહારાજ સિવાય કાંઈ નહીં. તો મહારાજને પકડો ને હરિભગતનો કામ પકડો છો? કારણ કે ત્યાં તો 2-5 લાખ ને 2-5 કરોડ લેવાના ને ગણપતિ થોડા આપે. સમજાય? થોડું કટાક્ષ વાળું છે, માફ કરજો. લ્યો એને પછી પૂજવાના, પેલો ભગત આવે તો આવો હવે એ પણ પાન બીડા ચાવે, હવે એ છોડી દે ધીરે ધીરે, પણ આવો ને બેહો ને, હાલો થોડું જમાવો, બેહો હાલો, વાહ વાહ, 2-4 અડધો કલાક વાતો ચીતો કરે. ગણપતિ અરે માથાકૂટ. કેમ ભાઈ? એવું ભગવાને માન્ય કરેલા દેવો છે. તો ભગવાને કીધું ગણપતિનું પૂજન કરવું. ભાદરવા મહિનાના ચોથ સુધી, ચોથ ગણપતિ બાપા, આસો સુદ 14 એટલે હનુમાનજી દાદા. લ્યો ભાવથી કરી લઈએ, પ્રેમથી કરી લઈએ. ત્યાં કઈ ઉપાસના ખંડન થઈ જશે? હે રાઘવ દાદા, એમાં ઉપાસના ખંડન થાય છે? તો આપણે સૂર્યનારાયણને પગે લાગીએ છીએ, કોઈ દેવી દેવતા હોય એને પગે લાગીએ છીએ, એનો આદર થકી માતા પિતાનું પૂજન કરીએ છીએ. પતિ છે, પત્ની છે, પોતાના ધણીનું રોજ પૂજન કરે તો ઉપાસના ખંડન થઈ જાય? એનો ધર્મ છે, પ્રભુની આજ્ઞા છે. એમાં કઈ ઉપાસના ભગવાન મુકાઈ ગઈ એવું થોડું છે? ભગવાન તો સ્વામી છે, એ તો એના હૃદયમાં છે. પણ આ લોકની રીતે જે પણ રહેવું પડે, ઘટવું એ પ્રમાણે આદર થકી પોતાના ગુરુનું પૂજન કરવું પડે. પોતાના સંતો આવ્યા હોય એનું પૂજન કરીએ છીએ આપણે, મા બાપનું પૂજન કરીએ છીએ, દેવી દેવતાઓનું પૂજન કરીએ છીએ. ગણપતિ બાપા શું વાંધો? ગણપતિ તો ગણ એટલે જેટલા પણ દેવોના ગણો છે એના પતિ, એટલે એનાથી સૌથી મોટા ભગવાને એના ઉપર મૂક્યા છે. બરાબર. એ બહુ કથા લાંબી છે, શિવપુરાણમાં બધી અલગ અલગ કથા બધા ગ્રંથોમાં લખેલી છે. અને ગણપતિ છે એ શ્રી કૃષ્ણનો અવતાર છે એવું લખ્યું છે. બોલો, શાસ્ત્રમાં લખ્યું છે, માતમમાં છે ને, વાસુદેવ માતમમાં છે. લો, ગણપતિ શ્રી કૃષ્ણનો અવતાર છે. લ્યો પછી શું આપણે તો આ તો બધું વૈદિક વાતો છે, શાસ્ત્રીય છે. હા, શુદ્ર દેવતાઓનું પૂજન નહીં કરવું જોઈએ. હા, જ્યાં હિંસા થતી હોય, અભક્ષ્ય વસ્તુ ધરાવતી હોય. 5 દેવો છે, વિષ્ણુ, શિવો, ગણપતિ, પાર્વતી ચ દિવાકર, એ તે પૂજ્યતે આ માન્યા. લ્યો, આદર થકી એને માનવા, પૂજ્ય માનવા. વિષ્ણુ, શિવો, ગણપતિ, પાર્વતી અને દિવાકર એટલે સૂર્ય. લ્યો, માનવાના. એ ભગવાનની જો દાદાએ પણ, ધર્મદેવે
ગણપતિ પૂજન પ્રથમ કરાયા પુની વૃષભે. ટાઈમ થઈ ગયો છો હવે. આ ચોપાઈ આવતીકાલે લેવી પડશે. ઠાકોરજી મહારાજની શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે.